ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે। ભાજપ દ્વારા પાલિકા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારો નામની જાહેરાત કરવામાં આવી નથી, પણ ફોન પર મેસેજ આપવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં ઉમેદવારી માટેની પસંદગી અંગે અભિનંદન અને શુભેચ્છાઓની પોસ્ટ મૂકવામાં આવતા ભરૂચ ભાજપમાં ભડકો થયો છે। પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપના સક્રિય સભ્ય તરીકે રાજીનામું કે નારાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમી વર્તવા લાગી છે। રાજીનામું આપ્યા બાદ જિગ્નેશ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો પંજો પકડ્યો છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જિગ્નેશ બ્રહ્મભટ્ટને કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો। શહેર પ્રમુખ સલીમ અમદાવાદી ભાજપ પર પ્રહાર કરી જાકારો આપવા હાકલ કરી હતી। ભાજપથી દુબાયેલ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી અલગ થવાનું મુખ્ય કારણ તરીકે પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું છે કે પાર્ટીમાં લાંબા સમયથી કાર્યરત કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન સન્માન આપવામાં આવતું નથી, જેના કારણે અસંતોષ વધ્યો છે। તેમણે કહ્યું છે કે સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને અવગણના કરવામાં આવે છે, જેથી માટે જિલ્લા સંગઠન સામે નારાજગી છે। કોંગ્રેસ દ્વારા જે જવાબદારી આપવામાં આવશે તે સ્વીકારવાની પણ તેઓએ તૈયારી દર્શાવી। ચૂંટણી લડવા અંગે કોઈ ફ્રોડ પાડ્યો ન હતો। જિગ્નેશ બ્રહ્મભટ્ટના રાજીનામા બાદ જિલ્લા ભાજપમાં હલચલ વધી જવા પામી છે, ત્યારે સત્તાવાર યાદીની જાહેરાત બાદ શું થાય છે તે જોવું રહ્યું। કારીગર કરતા કાર્યકર ના જોઈએ પણ કારીગર જોઈએ એવી વિચારધારા રાખનાર સંગઠન ભરૂચ જિલ્લાના જે આગેવાનો છે તેઓએ સારા નહીં પણ આપણા માણસની પસંદગી કરવાની અંદર જે પ્રક્રિયા કરી છે, સાચી વાતને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધીને પહોંચાડેલ નથી, સાચી વાતને વાચા આપેલ નથી। સારા કાર્યકર્તા કોણ છે, જૂના કાર્યકર્તા કોણ છે, સાથે જે વોર્ડમાં રહેતા ના હોય, આયાતી એમનો શબ્દ છે સ્વદેશી અપનાવો। તો વોર્ડની અંદર અમારે સ્વદેશીની પરિભાષાની અંદર જે વોર્ડમાં રહેતા હોય લોકોના નાના નાના કામ હોય, નગરપાલિકાનો મતલબ છે નર ગટર ને રોડ, સામાન્ય લોકોના નાના નાના કામ હોય, જે લોકો ટેક્સ ભરે છે, હાઉસ ટેક્સ ભરે છે, લાઇટ વેરો, સફાઈ વેરો, આ દરેક વેરો ભરે છે, એને તમામ સુવિધા મળતી નથી। સમયસર ડોર ટુ ડોર વાળા આવતા નથી, સમયસર દરેક શેરીમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે, સાંભળતા નથી। હવે અધિકારી શાસન થયું છે, તેના કારણે અમારો વિચાર એવો આવ્યો કે ભાઈ આટલા 17 વર્ષ પછી વિચાર થયો કે લાવો આજે કંઈ નવું કરવા જઈએ। ટિકિટ માંગતા ટિકિટ ના આપી, અમે રજૂઆત કરી અમને ના આપો, અમારા ઘરમાંથી આપો, તો પણ ન આપતા અને વાલા દવાલાની નીતિ સાથે સંગઠનથી નારાજ થઈ અને અમે નક્કી કર્યું આની અંદર ધારાસભ્ય, સંસદ સભ્યની કોઈ ભૂમિકા છે નહીં। એ તટસ્થ રીતે જે ન્યાય કરેલો છે એમણે, ને સારા કાર્યકર્તાઓને ટિકિટ આપેલી પણ છે। કાલે મનસુખભાઈએ કીધું કે આપને કોંગ્રેસની લડાઈ કરતા ભાજપની લડાઈ છે, તે વાતને આજે હું વળગી રહ્યો છું ને આજે પણ અમને એટલો અહેસાસ છે કે ભાઈ આપને કોંગ્રેસ કરતા ભાજપની લડાઈ છે, એટલે બે હાથ જોડીને માફી માંગુ છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ના, અમે અન્યાય થતા જે નગરપાલિકાની અંદર નોકરી કરવા વાળા માણસને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી, ટિકિટ આપ્યા પછી એને નગરપાલિકાની અંદર પ્રમુખ બનાવવાનો પ્રયત્ન કરેલો, એ અમારી વિચારધારા સાથે સંમત નહોતું, એટલે અમે એની અગેન્સ્ટ જઈ ને ભારતીય જનતા પાર્ટી સામે બળવો કરેલ। અને એમણે પણ એવું કીધું હતું કે ભાઈ સિનિયર માણસને મૂકો, સારા માણસને મૂકો, પણ નગરપાલિકામાં જે માણસ નોકરી કરીને પગાર લઈને વફાદાર રહ્યો ના હોય એવાને તમે પ્રમુખ બનાવશો તો અમે જરાય સાખી નહીં ચાલી લઈએ। આ ભરૂચની જનતાનો સવાલ છે, ભરૂચની જનતા ટેક્સ ભરે છે। તો આ ઇલેક્શનમાં પણ ભાજપનો ભ્રષ્ટાચાર, પ્રજાના પ્રશ્નો લોકો સુધી પહોંચાડીને અમારા કોંગ્રેસ પક્ષના એક કાર્ય કે લોકો જે પણ પ્રશ્નો ઉઠાવે છે
એવા પ્રશ્નો લોકશાહી ઢબે નગરપાલિકાના ઇલેક્શનમાં લોકો સુધી પહોંચાડશો અને ભારતીય જનતા પાર્ટીના શાસનને પલટાવવામાં તખતો પલટાવવામાં મદદ કરશો એવી આપના સેવાથી આશા રાખું છું. ભરૂચના હિતમાં, ભરૂચની પ્રજાના હિતમાં આપ સાથ સહકાર આપશો એવી ફરીથી આપ સર્વને આશા રાખું છું. ભરૂચની પ્રજાથી પણ આશા રાખું છું કે આ 30 વર્ષના શાસનને બદલવાનો એક બહુ મોટો ચાન્સ આવેલો છે. આ ચાન્સ અભી નહીં તો કભી નહીં એ સૂત્રને ધ્યાનમાં રાખી કોંગ્રેસની વિચાર સાથે રહી અને કોંગ્રેસના લોકોને પેનલને મદદ કરી જીતાડશો એવી આશા રાખું છું. આપના લોકો પણ જે અન્ય પક્ષના લોકો પણ આપની પાસે આવશે એ ભાજપની બી ટીમ છે એનું ધ્યાનમાં રાખી મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ એને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષની વિચાર સાથે સંમત થઈ કોંગ્રેસને મત આપશે, કોંગ્રેસની પેનલને જીતાડશે એવી આશા રાખું છું. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.